હેલો મિત્રો, બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે મિત્રો. આજનો શરૂઆત થઈ ગઈ છે. કાલનો આખો વ્લોગ બનાવ્યો હતો. આજે પણ આખો વ્લોગ બનાવવાનો છે. રિયાલિટી જેવો હોય મિત્રો. આપણો તો બહાર આવ્યું છે. જો સિઝન ચાલુ થઈ ગઈ, ટ્રેક્ટર હેડે છે. આ હેતર પણ તૈયાર થાય છે, આ હેતર પણ તૈયાર થાય છે. ભણવાની સિઝન મિત્રો જોઈ શકો છો મિત્રો. આ તો મિત્રો બધું આપણે દેશી છે. તો મિત્રો હળગાયેલું જો તો મસ્ત ચાલુ. તો ચાલો મળીએ ઢોર પાણી પછી તમને મિત્રો. હાલે ઢોર પાડ આવી ગયો, ઢોર પાણી પછી મળીએ. બ્લોગની સ્ટાર્ટિંગ પહેલથી થઈ ગઈ હતી. તો આપણે ઢોર પાય છે હાલ મિત્રો. ઢોર પાતા હતા જો મિત્રો, ઢોર પાણી ચાલુ થાય મિત્રો. આજે હું એવી મસ્ત એક વસ્તુ બતાવવાનું હતું, જો તમે જોઈને પાગલ થઈ જશો. તો મિત્રો ઢોર પાણી ચાલુ છે. પણ ઢોર પાવું છું માય પાડા બાપા પગ ઉપાડ. મિત્રો તમારા બધાને કોમેન્ટ હતી કે તમારે ઢોર કેટલા છે. તો મિત્રો આપણે ઢોર પાય અને હેડે પડ્યા દોમું બધવા, કારણ કે દોમું આપણે નેચે જતું હતું પાણીનો અંતર કરવાનું હતું. હું તમને બતાવું ચેમ ચાલુ હોય બજેટ જે પાળો હોય કરવાનો. જુઓ તમે જોઈ શકો છો મિત્રો. જો એ પાળો આ સાઈડ કરવાનો છે, એ રહ્યો પાળો. ચલો મિત્રો હાલ તો એક હાથે કરું. ચલો મિત્રો હું પાળો કરી સમાવું તમે. ચલો જો મિત્રો આ પાળો એ તો હાલ ચો કરી દીધું તે જો. તો મિત્રો એ તો ના પાળો જો કરી દીધો. પાણી બધું હોય જાય, સીધો રસ્તો કરી દીધો છે. સીધી બાતનો બકવાસ. તો મિત્રો આ છે આપણો રસ્તો બધું લીલવણ. તો મિત્રો કોણ આવે છે કોમેન્ટ પણ કરજો મિત્રો. તો આપણે ખાવા દઈ ગયા. આમાંથી છાશ, આમાંથી ચોખા મિત્રો. આજ મિત્રો મમ્મી પપ્પા કે નથી એટલે સિમ્પલ ખાવાનું બનાવી સાથે ઠંડુ પાણી. આમાંથી છાશ મિત્રો. આપણે ખાવા બેસી જાય છે. ખાઈને પછી તમને મળીએ ડાયરેક્ટ. ચાલો તો મિત્રો આપણે ખાતા હતા તો આપણા પપ્પા આપણા માટે લાવી ગયા હતા બંડી. તો આપણે બંડી ટ્રાય કરી કેવું લાગે છે કોમેન્ટ કરજો મિત્રો. બંડી જો મિત્રો બંડી પહેરી દીધી છે. બંડી પહેરીને આપતા આવી ગયા નાયા. નાઈન વાળી બંડીને જો આખું ચેન્જ કરી નાખ્યું. નાઈન મિત્રો તો બંડી પહેરી, ગ્રીપો પહેરી દીધી મિત્રો. આપણે ગ્રીપો પહેરીને નાઈન પર તૈયાર થઈને આવી ગયા. જો ચલો ગાય નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. ટી શર્ટ પહેરી ગાડી કેવી લાગે તો કોમેન્ટ કરજો. ટાઈમ બાય કમ્પ્લીટ પહેરી દીધી છે મિત્રો. કેવું લાગે છે કોમેન્ટ કરજો મિત્રો. આજે ઢોર પાણી પછી આપણે બધાના જઈએ. પછી આપણે ગાય બધા જઈએ. આપણે કેમેરો મૂકી દઈએ. પછી ગાય આપણે જઈએ આપણે કીડાનું ફાર્મ છે. એ કીડાનું ફાર્મ જોવા. તો તમારે પણ જોવું હોય તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. કીડાનું ફાર્મ જોવું હોય તો આગળ બ્લોગમાં બન્યા રહેજો, અને ના જોવું હોય તો પણ આખો બ્લોગ જોજો. કીડાનું ફાર્મ જોવું હોય તો મળીએ તો રહેજો. તો આજે હું તમને બતાવવાનું છું મારો કેળાનો બગીચો, એટલે કે બનાનાનો બગીચો. મિત્રો કોને જોયું તો કોમેન્ટ કરજો. કોના ઘેર તો મિત્રો તે વિચાર કરતા શું આવે તો મિત્રો આપણે બધું આવીએ છીએ. કોમેન્ટ કરી દેજો તમારે કોઈ જોઈતું હોય તો. જો મિત્રો પહેલો લેરખો આવે કેળાનો કાચો છે એટલે કોમેન્ટ કરજો. ને કાચો જ મિત્રો. આ તો હાવ કાચો જુઓ તમે. મને લાગ્યું મિત્રોને બતાવી દઈએ તો બતાવી દીધો ને. આપણે પછી હેડ્યા જવો મોટા લેરખા પહેન જે મેન છે મિત્રો. પહેલાં આપણે નીચે ઓટો મારતા હશે કે નહીં, પછી આપણે જાય બીજું જો નીચે કૂદીને ભર પડી આપણે ઉતરી ગયા. ભરતીમાં જોવા થાય કેટલી કેળાની કાચ તમે જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો બીજું કેળ જોયું તો મિત્રો લડકા આવ્યા નહીં. કેળે તો તમે જોઈ શકો છો કેટલી બધી છે મિત્રો. આટલામાં લગભગ 30 થી 25 ઝાડ હશે મિત્રો. આપણા પેલા ખેતરમાં પણ ઝાડ છે તો મિત્રો. જો આ રહ્યો મેન લેરકો, એક બીજો એ રહ્યો મિત્રો. મેન લેરકા પણ તો લઈને જવું તો આમાં કીડો કેટલો પછી તો આમ અંદાજથી કોમેન્ટ કરી દેજો કેટલો 200 મિત્રો. કોમેન્ટ કરજો મિત્રો જેટલો અહીં એ કોમેન્ટ કરજો મિત્રો. તમે જો પહેનથી જોઈ લે લેરખાન પાકો નહીં મિત્રો. કાચો છે પણ તમને કહેવાનું ભૂલી ગયો તો
તો મિત્રો આપણે આવી ગયા તો તમને અમારું બધું બતાવવા ઘાસને કેળાનું બિયારણ બધું મિત્રો જો આ ઘાસ ઢોરણ ખાવાનું કોમમાં આવે તમારે પણ ઢોર હોય તો કમેન્ટ કરજો એટલે ઢોર એટલે આપણે ગાયો ગાયને ભેંસ મિત્રો કમેન્ટ કરજો ના તો આપણે જ્યાંથી લીધો મિત્રો તે ડોકા ના દેખાતા હોય પેલા કેળા ખાઓ બતાવી દીધો મિત્રો આ સાઈડ છે કેળો ખાઓ નેચર હોય ને દેખાતું નહીં કાચો કે તો હું તમને બતાવું કાચો ગવાર તો મિત્રો આ છે સાકરાન ગવાર તમે જોઈ શકો છો તો તમને બટન પણ બતાવી દઈએ અરે મિત્રો જો આ ગવાર અને ગવાર કહેવાય મિત્રો દેશી ભાષામાં ગારની અંગો કહે અને દેશી ભાષામાં બધાને ગવાર કી શાક કરીને ખવાય ગવાર અને બટાકાનું ગવારને એટલું પણ કહેવાય અને ગાર ફળી પણ કહેવામાં આવે છે ને અમારો ભત્રીજો ભૂલો જુઓ તે જોઈ શકો છો કેમેરામાં જોઈને શરમાઈ જશે હાઈ કરતો નથી જો મિત્રો આ છે ઘરની અંગો તે જોઈ શકો છો મિત્રો આપણું આ બધું ઘાસ છે જુઓ તે આપણા ઘેરદાની આજે સાઈજો જતા રમપડા ખાવા પણ અમે હેડા કેળો જોવા વળી તમને લેવાનું બાકી રહી ગયું તો આ ને આપણને બીજો એક લડકો દેખાણો જોવા અંદર મિત્રો તમે ના જોયો તમને બતાવી દઉં હા રે મિત્રો જોવાનું તો મિત્રો ટોટલ 25 લડકા છે હોય જોવા તમે જોયા હોય તો કોમેન્ટ કરજો મિત્રો કોને કોને જોયા છોલે કાજુ કોમેન્ટ કરજો મિત્રો કોને કોને જોયા તો તમે તો આપણે હેડા તો જમફળ ખાવા બોલો ને બેનો આપણે આવી ગયા જમફળી પણ જમફળી પર આવીને પૂરા જમફળ બઠી ના લે બોલા જમફળ લઈ લે રાજા સુલતા આવડે જમફળ બોલા સુલતા આવડે તો આપણા મમ્મીને આવ્યા હતી એના માટે જમફળ બટવાનું બાકી હતું કારણ કે હાલ પાક્યો નહીં એટલે એને બટીને આપ્યા નહીં મિત્રો કરજો ને બપોરે મળે જમફળ વળજાત મિત્રો અમે એક દાડો જાતા મારા માવાની તો છોકરો આવીને બટી લીધો મિત્રો કોઈ પણ મિત્રો કાચા તોડી નાખ તો મિત્રો જો આ સીતાફળી બાકી રહી ગઈ એ બતાવી દઈએ મિત્રો આપણા સીતાફળી વાળો વિડીયો જોવો હોય તો આગળ બીજો વિડીયો જોઈ લેજો તમે આ તો મિત્રો આપણી સારું પાણી ઘેર મળે